તો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। પહેલાં તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય બાબારી। તો ગાઈસ આજે મંદિરનું કામ કેટલે આવ્યું છે તે તમને બતાવીશું વિડીયોમાં। ફોટો પાડો હોય એમાં શું? તો ચલો તમને આજે મેં મંદિર બતાવી દઈએ છીએ। ફરી ભાઈ મંદિરનું કામકાજ ટાઈસો લગાવવાનું ચાલુ જ છે। જુઓ કેવી લગાઈ છે ટાઈસો, કોમેન્ટ કરજો, જય માતાજી લખી દેજો। કામકાજ હાલમાં ચાલુ જ છે। તો ગાઈસ જેવી ટાઈસો લગાવી છે તે કોમેન્ટ કરજો। જૂનું મંદિર સામે છે। નવા મંદિરનું કામકાજ ચાલુ છે। હવે ટૂંક સમયમાં નવું મંદિર બની જશે, ટાઈસો લગાવી જશે, પછી માતાજીની રમેલ કરવાની છે અમારા ઘરે। તો રમેલમાં આવજો, જય માતાજી લખી દેજો। શું ચમ ફોન નાખી દીધો? લઈ રે જુઓ ગણપતિ, બજરંગબલી। તો જુઓ ગાઈસ કેવું મંદિર બનાવ્યું છે, કોમેન્ટ કરજો। આ બાજુ ચબૂતરો પંખીઓ માટે, ઉનાળામાં પંખીઓ બચારા ઠંડકમાં બેહી રહે, આપણે આપણા ઘરમાં ઠંડકમાં રહીએ છીએ તો પંખીનું પણ આપણે વિચારવું પડે। આ બાજુ આબા છે, મોર આવ્યા છે, જુઓ કેરીઓ આવશે એટલે તમને બતાવશું। પેલી બાજુ દડે રમવાનું ચાલુ હોય। ટાઈસો હજુ ઘણી બધી પડી છે, લગાવવાની બાકી છે। તો ગાઈસ હજુ થોડી વાર લાગશે, પછી રમેલ કરવાની છે માતાજીની, તો રમેલમાં આવજો। સેતુર તો ખૂબ જ આવ્યા છે, તમે આવીને લઈ જાજો। સેતુર ખાવા હોય તો વૈકણ આવજો, જુઓ બહુ જ આવ્યા છે સેતુર। પેલી બાજુ પરીના પપ્પાને દડે રમે છે। તડકો થઈ ગયો છે, હજુ તો કપડાને એવું ધોવાનું બાકી છે। જૂના ઘરે આવ્યો, કોમ પતાવી જમીને આવ્યા છીએ। સેતુર ખાવા આવજો અમારા ઘરે, બહુ જ આવ્યા છે સેતુર। પરી તો અમારે સેતુર ખા જ કરે, પરીને તો સેતુર બહુ જ ભાવે, નહીં પરી? સેતુર ભાવે ને તને? ઉપર ના ચડે બેટા, ભાવે। તમારે ખાવા હોય તો જલ્દીથી આવી જાજો અમારા ઘરે સેતુર। પરી ઉપર ના ચડે બેટા। તો હવે બંગલે આવ્યા છીએ ગાઈસ। પરીને અમારે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે હવે બપોરે 2 કલાક આરામ કરી વળી પાછા ચા પીવા જૂના ઘરે જાશું। પરી તાર ઊંઘવું હોય ને બેટા, ઊંઘાડું હેડ હવે હો, આપણે હુજા હું હવે। ફોટો લગ્નનો 4 વર્ષ ઘડીકમાં પૂરા થઈ ગયા। તો વિડીયો ગાઈસ કેવો લાગ્યો કોમેન્ટ કરજો। તો ગાઈસ હવે 3 વાગ્યા છે, ચાનો ટાઈમ થઈ ગયો છે, હવે ચા પીવા ઘરે આવ્યા છીએ પાછા।
વેફર ખાવી ચામાં ખાવી ચા બને હે 4 વાગી ગયા ને તોડિયાનું 2000 તોડિયાનું ચા નાસ્તો ચાલુ ચા ને વેફર ફરી ચા પીવાનો હોય ચા પીવાનો હોય ચા ફરીને ચા પીવાનો તો હવે ચા નાસ્તો તો કઈ છે ચા નાસ્તો કરીને પાપડ શેકવાનું ચાલુ કર્યું છે ભૂખ લાગી એટલે પાપડ શેકવાનું ચાલુ છે કચરો વળાય છે જો મીનાબેન પાપડ તૈયાર ખાવા પાપડ હવે વધારે પડ્યા હાલ ચા પીરી અને પાછી ચાલો ખાવાનું આખો દાડો ખા નહીં